રીતનો બોલો તારા તારા ડાન્સ કરશે જે ઊંચા ઢોલ અને ભાંગડાનો અદ્ભુત સકામ તેની ધૂન સાંભળતા જ આપણા પગ આપોઆપ થીરવા લાગે છે. તો ચાલો આ શાનદાર બીટ પર ઝૂમી ઉઠીએ. ડાન્સ બોલો તારા તારા.
જાન્યુઆરી આપણા રાષ્ટ્રીય તહેવારની કૃતિ આવશે. ના ના ના, તે પહેલા આપણા ગુજરાતી પંચાંગ મુજબ આપણા વિદ્યાર્થી માટે મહત્વનો તેમજ અગત્ય ધરાવે છે. સાંભળ, આપણા મિત્રો તેના વિશે કહેશે. વસંત પંચમી સ્પીચ. જેનું નામ છે વસંત પંચમી. વસંત પંચમી ગુજરાતી પંચાંગ મુજબ મહાસુદ પાંચમના દિવસે ઉજવાતો હિન્દુ તહેવાર છે, જે જાન્યુઆરી મહિનાની 23મી છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, કૃષ્ણ, રાધા અને માતા સરસ્વતીને પીળા રંગના વસ્ત્રો અને ફૂલોથી શણગારીને તેમની પૂજા કરવામાં આવે છે. વસંત પંચમી એટલે વિદ્યાની દેવી, જ્ઞાનની દેવી. તેમના હાથમાં વીણા, એક સુંદર સંગીતનું સાધન અને પુસ્તક હોય છે. એક વિદ્યાર્થી તરીકે આજે આપણા માટે આજનો દિવસ સૌથી વિશેષ છે, કારણ કે વસંત પંચમી એટલે જ્ઞાન, કળા અને સંગીતની દેવી માં સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ. નમસ્તે. આજના દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિને વાચા અને જ્ઞાન આપવા માટે માં શારદાનું સર્જન કર્યું હતું. માં સરસ્વતીના હાથમાં રહેલી વીણા સંગીત અને કલાનું પ્રતીક છે, જ્યારે પુસ્તક એ જ્ઞાનનું પ્રતીક છે. આપણે સૌ શાળામાં એટલે જ સરસ્વતીનું પૂજન કરીએ છીએ, કારણ કે આપણા જીવનમાં રહેલું અજ્ઞાનનું અંધારું દૂર થાય અને જ્ઞાનનો પ્રકાશ ફેલાય. આપણા ભારતીય સંસ્કૃતિમાં વસંત ઋતુને ઋતુરાજ એટલે કે ઋતુઓનો રાજા કહેવામાં આવે છે. કડકડતી ઠંડીની વિદાય અને સોહામણી વસંતનું આગમન. આજથી પ્રકૃતિ એક નવો શણગાર સજે છે. ખેતરોમાં ધન ધાન્ય સરસવના પીળા ફૂલો લહેરાય છે અને વનવગડામાં કેસુડાના રંગો ખીલી ઉઠે છે. જાણે ધરતી માતાએ પીળી ઓઢણી ઓઢી હોય એવું સુંદર દ્રશ્ય સર્જાય છે. પીળો રંગ એ જ્ઞાન, ઉર્જા અને પવિત્રતાનું પ્રતીક છે. મિત્રો, સરસ્વતી માતાનો સરસ ગીત કરશે. વંદન વારંવાર દેવી શારદા મૈયા, તારો મહિમા અપરંપાર દેવી શારદા મૈયા. મૂર્તિ અનોહર એવી જાણે દર્શન કરીએ દેવી, મંતરમાં સોહાય દેવી શારદા મૈયા. ખૂબ જ સરસ વાત કહી. આપણે માં સરસ્વતીના ચરણોમાં વંદન સાથે પ્રાર્થના કરીએ કે અમે આળસ ખંખેરીને નવા ઉત્સાહ સાથે સરસ અભ્યાસ કરીએ. હવે તું જે 26મી જાન્યુઆરી વિશે કહેતો હતો, જે આપણા દરેક ભારતીય ધૂમધામથી ઉજવે છે, બધા દેશભક્તિના રંગે રંગાઈ જાય છે. મારા મિત્રો પણ તેના વિશે થોડું કહેશે. 26મી જાન્યુઆરી સ્પીચ. January is a very special day for India. We call this day Republic Day. It is our national festival. On this day, we remember when India became a truly independent country, its own rules.
We see a big parade in New Delhi and the President of India hosts the national flag. We feel proud to be Indian and sing our national anthem, Jana Gana Mana. On this day, people have holiday in school and colleges. We celebrate with flag, songs and patriotic dances in school. ખૂબ જ સરસ. India is our home. We love our flag. We love our people. Lehrado is a song about hope, strength and winning. Let us sing with pride and joy. Song Lehrado. अपना है दिल ये आज का दुनिया से जाके बोल दो ऐसे जागो रे साथियों दुनिया की आंखें खोल दो लहरा दो सरकशी गर्दिश में फिर अपनी सरजमी का परचम लहरा दो सरकशी का परचम लहरा दो गर्दिश में फिर अपनी सरजमी हाथ भर के बैठने से क्या बड़ा कुछ होता है हाथ भर के बैठने से क्या बड़ा कुछ होता है लकीरों को दिखा कर जोर बाजू होता है लकीरों को दिखा कर जोर बाजू होता है हिम्मतें मरना कर हौसला खुदा भी होता है Wow, so nice. We are proud to be Indians. It reminds us to be brave and never give up. ગર્વથી કહો આપણે ભારતીય છીએ અને તે તાળીઓના ગડગડાટ સાથે બતાવી આપ્યું. આ માટે જોરદાર તાળી પાડો. never give up થી મને યાદ આવ્યું કે ગમે તેટલી મુશ્કેલી હોય પણ જો હૃદયમાં વિશ્વાસ હશે, દ્રઢતાની ભાવના હશે તો આપણે ચોક્કસ સફળ થશું. આવું જ એક પ્રેરણાદાયી ગીત લઈને આવે છે મારા મિત્રો. We shall overcome, हम होंगे कामयाब.
हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन। ओहो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। We shall overcome, we shall overcome, we shall overcome someday. Oh, deep in my heart, I do believe we shall overcome someday. होगी शांति चारों ओर, होगी शांति चारों ओर, होगी शांति चारों ओर एक दिन। ओहो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। We are not alone, we are not alone, we are not alone today. Oh, deep in my heart, I do believe we shall overcome someday. हम चलेंगे साथ साथ, हाथों में हाथ, हम चलेंगे साथ साथ एक दिन। ओहो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। We go hand in hand, we go hand in hand today. Oh, deep in my heart, I know believe we shall overcome someday. नहीं डर किसी का आज, नहीं डर किसी का आज, नहीं डर किसी का आज एक दिन। हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। We are not afraid, we are not afraid, we are not afraid today. Oh, deep in my heart, I do believe we shall overcome someday. हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन। ओहो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। We shall overcome, we shall overcome, we shall overcome someday. Oh, deep in my heart, I do believe we shall overcome someday. આ ગીત આપણને કેટલો સરસ સંદેશ આપે છે. આશા, દ્રઢતા, નિશ્ચય, વિશ્વાસ રાખીએ તો સફળ બનીએ જ. પાણી પાણી, શું હવેની કૃતિ પાણી પાણી ડાન્સ છે? અરે મારા ભૂલરા, મારે પાણી પીવું છે. આલે, અરે અરે, આ શું કરે છે? એક ઘૂંટ પી બાકીનું પાણી ઢોળી નાખ્યું. કલ્પના કર, પીવાનું પાણી ન મળે, રસોઈ માટે, સફાઈ માટે, પાક માટે પાણી ન મળે તો જીવન ખૂબ જ મુશ્કેલ બની જશે. આ બધાનો જવાબ આગળની કૃતિ માયમમાં જોવા મળશે. માયમ વિશે વાત કરું તો આ માયમનું નામ છે પાણી બચાવો. પાણી વગર આપણું જીવન શક્ય નથી. આપણે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં, પાણી બચાવવું જોઈએ. તેમજ આ માન શીખવશે કે જો પાણી સાચવીને વાપરશું તો આપણું ભવિષ્ય સુરક્ષિત રહેશે. તો ચાલો તાળીઓના ગણગણાટ સાથે આવનારા મિત્રોનું સ્વાગત કરીએ. પ્રસ્તુત છે માઇમ માઇમ.
સંદેશ આપ્યો. આપણે પણ બિનજરૂરી પાણીનો બગાડ કરશું નહીં. કહ્યું છે ને, જળ એ જ જીવન. બાળ કલાકાર માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાઓ. હવે બાળસભાના અંત તરફ જઈએ તો ધોરણ 1 ના વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ ધમાકેદાર ડાન્સ લઈને આવી ગયા છે. ડાન્સ धमाका जैसे शेर हाथी नाचे दिल का ये मेला यार अपने साथ नाचो नियों के जोरों पे बढ़ाओ देसी नाचो पसीना माथे का झुमके झुमके ऐसे नाचो हाथ छोड़े हाथ जोड़े नाचो
શિક્ષકો, વાલીશ્રીઓ, આ અમારી બાલ સભા તમને ગમી હોય તો તાળી તો બનતી હે. આપનો ખૂબ ખૂબ આભાર. વાલીશ્રીને નમ્ર વિનંતી કે અમારી ધાર્મિકની બાલ સભા કેવી લાગી, શું ગમ્યું, શા માટે તેનો અભિપ્રાય લખી મોકલવા વિનંતી. અત્યારે હાજર રહેલ કોઈ વાલીશ્રીને કાંઈ કહેવું હોય તો આગળ આવી કહી શકે છે. હવે રાષ્ટ્રગાન માટે બધા પોતાની જગ્યા પર